તો હેલો ગાઈસ, કેમ છો? ઉમ્મીદ છે કે બધા મજામાં રહેશો. તો આજે હું ફરી એક વખત આવી ગયો છું નવા બ્લોકની અંદર. તો આ બ્લોકમાં તમે જોઈ શકો છો, હું આવ્યો છું અમારી વાડીએ. જેમ કે તમને બતાવું, અમારી ઝાડ છે તેમાં હું પાણી વાળવા આવ્યો છું આજે. એમ કે તમને બતાવું નજીકથી. આજે મારા કાકાનું ખેતર છે. એમને કામ હતું એટલે ઘરે રહ્યા છે અને મને મોકલે છે પાણી વાળવા માટે. જોઈ શકો છો, પાણી આમાં આવી રહ્યું છે. અહીંયાથી પાણી નીકળી રહ્યું છે, જોઈ શકો છો. આ છે અમારો સાહટિયો, મતલબ ઝાડ વાવેલ છે. આ છે ઓવડી, અહીંયા છે પીપર, લીમડો, ગુંદો, તેવા ઝાડ પણ છે ઘણા બધા. જેના છાયામાં બેસવાની મજા આવે એ માટે હું ઓવડી પાસે હતો. આજે ટ્રેક્ટર ચલાવવાનું કામકાજ બંધ હતું એટલે મને મારા કાકાએ મોકલી દીધો પાણી વાળવા માટે. તો તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો. તો ફર્સ્ટ ક્લાસ મસ્ત ગામાં બેઠો છું અત્યારે હું. અહીંયાથી જોઈ શકો છો કેટલા બધા વૃક્ષ મતલબ ઝાડ ઉગેલ છે અહીંયા. બધી બાજુ ઝાડ છે. છાંયો બહુ છે અહીંયા. ઠંડો પવન મસ્ત ગાનો આવી રહ્યો છે. અહીંયા છે પીપર, અહીંયા છે લીમડો, આ છે ઓવડી, અહીંયા છે નાવાનો હોદ, કૂવો, ચોકડી જેવી ઘર જેવી સુવિધા કરી આપેલ છે શેઠે. એટલે મતલબમાં વાડી અમારી નથી, આ તો બસ અમે રાખેલ છે મજૂરી ભાગીએ. એટલે કામ કરીએ અહીંયા આવીને. બાકી તો અમારે તો ટ્રેક્ટર એક હાંકવાનું હોય, ઘરનું રોટાવેટર. તો આજે તે કામ બંધ છે કારણ કે આજે પાણી વાળવા મારા કાકાએ મોકલ્યો છે અને મારા કાકા બહાર ગામ ગયા છે. એના માટે મારા કાકા મને કહ્યું છે કે બપોર સુધી પાણી વાળજે, બપોરે પછી 4-5 નાકામાં ફોડીને આવતો રહીજે. અને જે બીજી વાડી છે ત્યાં કણે ગાડિયા છે અમારે 20-25 જેવા, જે ઝાડ વાઢવા આવ્યા છે. અને અત્યારે અમારા ગામમાં એક પણ ખેતર એવું નથી જ્યાં વાવેતર કરેલું હોય. ફક્ત એક અમારું જ ખેતર છે જેમાં સાહટીઓ વાવેલ છે. બાકી બધા ખેતર ખાલી ધૂળ જ ધૂળ દેખાય છે. જોઈ શકો છો, કોઈ પણ ખેતરમાં કશું બી નહીં હોય. એક અમારું જ ખેતર છે જેમાં લીલું છમ સહાટીઓ ઉગેલ છે. તો આજનો વ્લોગ અહીંયા ખતમ થાય છે. તો વ્લોગ ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરતા જાજો.